અને ગુજરાતી લોકો માટે છે ને યુનિક વેરાયટી છે. આ તમને જનરલી ગુજરાત બહાર જ ખાવા મળતી હોય, પણ હવે અહીંયા આપણા ગુજરાતમાં પણ ધીમે ધીમે ચાલુ થઈ રહી છે. તો આ જે વસ્તુ છે ને કમાટી બાગની ફેમસ થયેલી છે, ત્યાં એક જ જગ્યાએ કોથમીર વડી મળતી હતી અને એ આ મંદરભાઈ ને ત્યાં ટેસ્ટ ઓફ નાગપુરમાં છે. અને બીજી પણ અહીંયા ઘણી બધી આઈટમ મળે છે. આખી મહારાષ્ટ્રીયન ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન છે. વડાપાવમાં બી ઘણા ઓપ્શન છે. બધી આઈટમ ને મહારાષ્ટ્રના ટેસ્ટમાં મળશે. અચ્છા, એકદમ ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન આઈટમ. કારણ કે એનો બેસન, મસાલો, મિર્ચી બધું હું નાગપુરથી લાવું છું. મારા પોતાના ખેતરના છે. બધું મિર્ચી તીખું આવશે. ઓકે, તો ઓથેન્ટિક. દોસ્તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ ટ્રિપલ. દોસ્તો આજ તમારા માટે કહેવાય ને કે ખાસ નાગપુરની ફેમસ ફૂડ આઈટમ લઈને આવી ગયા છે, અને એ પણ વડોદરા સિટીમાં. દોસ્તો આપણે કહેવાય ને કે ટેસ્ટ ઓફ નાગપુરમાં આવી ગયા છે, અને આપણે અહીંની કહેવાય ને કે કોથમીર વડી બહુ જ ફેમસ છે. આપણે આની પહેલા એક વિડીયો પણ લીધેલો છે કમાટી બાગ વાળો. એમનો ઓનર છે મંદરભાઈ. તો કેસે હો મંદરભાઈ? બસ ઠીક હે. અચ્છા, એ પહેલા કમાટી બાગ હતા, ત્યાં સવારમાં નાસ્તો મળતો હતો, ત્યાં તમે ઉભા રહેતા હતા, ત્યાંથી તમે ફેમસ થયા, રાઈટ? હાજી. પણ થોડી ઘણી મ્યુનિસિપાલિટીની તકલીફને લીધે હવે એમણે અહીંયા ડેરીડેન સર્કલ ઉપર ચાલુ કર્યું છે, અને તમારી શોપ પણ બીજે છે, રાઈટ? ઓકે, તો ફટાફટ આપણે અંદર જઈએ. કઈ તમે આઈટમ અમને ટ્રાય કરાવશો? હવે કોથમીર વડી અને પછી મટકી ભેલ છે મારા પાસે. ઓકે, બ્રેડ પકોડા છે, વડાપાવ છે, ઉલટા વડાપાવ છે. અચ્છા, બધી આઈટમ ને મહારાષ્ટ્રના ટેસ્ટમાં મળશે. અચ્છા, એકદમ ઓથેન્ટિક. કારણ કે એનો બેસન, મસાલો, મિર્ચી બધું હું નાગપુરથી લાવું છું. મારા પોતાના ખેતરના છે. બધું મિર્ચી તીખું આવશે. ઓકે, તો ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન ટેસ્ટ તમને અહીંયા મળી જશે. ખાસ કરીને નાગપુરની ફેમસ આઈટમ કોથમીર વડી અને મટકી ભેળ, રાઈટ? આપણે ટ્રાય કરીશું. ફટાફટ અંદર જઈએ. વિડીયો સારો લાગે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને આપણા વિડીયોને લાઈક અને શેર કરી દો. ચલો મંદરભાઈ, બનાવી દો આપણે કોથમીર વડી. ઓકે, તો પહેલી આઈટમ આવડી મટકી ભેળ બને છે ને? આ શું આઈટમ છે? મઠ છે. ઓકે, બાફેલા મઠ છે દોસ્તો. અને પછી એને મરચાંનો એડ થશે. ઓકે, હું ઘરે વઘારીને લાવું છું. મતલબ આ કહેવાય ને તમારી બાળપણની જે યાદો છે એ છે મટકી ભેળ ઓથેન્ટિક. આપણે દોસ્તો અહીંયા કેમ પેલી ભેળ ખાતા હોઈએ છે ચટણી વાળી, એ રીતે અહીંયા મહારાષ્ટ્રીયનની ઓથેન્ટિક ભેળ બને છે. મટકી ભેળ કેરી આવશે. ઓકે, પછી ટમાટર આવશે અને ડુંગળી આવશે. ઓકે, આમાં સ્પેશિયાલિટી શું કે મઠ યુઝ થાય છે આમાં? એ મહારાષ્ટ્રનો મઠ ભેળ જે છે ને, હા, એ બહુ સ્પેશિયલ આઈટમ છે. કારણ કે એ તો હેલ્ધી પણ છે, અને બીજી વસ્તુ તમને ભેળનો સ્વાદ પણ આવશે, અને આ વસ્તુ હેલ્ધી પણ છે. ઓકે, હવે એમાં ચટણી આવશે આપણી મીઠી. અચ્છા, ખાટી મીઠી ચટણી છે, ખજૂર આમલીની ચટણી. આની આમલી પણ મારા ખેતરની છે. ઓકે, હવે તીખી ચટણી આવશે. ઓકે, ગ્રીન ચટણી છે. હા, આ બહુ તીખી છે. ઓકે, અને આ મારો સ્પેશિયલ ચાટ મસાલો છે. એક મિનિટ અહીં બતાવી દો, જોઈ લો. ચાટ મસાલો ઘરે બનાવું છું. ઘરે બનાવો? બીજી આઈટમ કોથમીર વડી, હા, नागपुर फेमस। ओके, आमा कई रीते बने छे? इसके अंदर ये बेसन के लोट में रैप होता है, उसके अंदर धनिया होता है, कोकोनट होता है, पीनट होता है। अच्छा। बाकी मेरे ऑथेंटिक मसाले होते हैं। मैं पहले कमाटी बाग पे सेल करता था ये, बट कुछ इश्यूज के कारण वो जगह बंद कर दी गई। दोस्तों आज ये वस्तु है ना कमाटी बाग ની ફેમસ થયેલી છે, ત્યાં એક જ જગ્યાએ કોથમીર વડી મળતી હતી અને એ આ મંદરભાઈ ને ત્યાં ટેસ્ટ ઓફ નાગપુરમાં, બરાબર છે ને? બરાબર। હા, આપણે એમનો વિડીયો બી લીધેલો છે આની પહેલા। કમાટી બાગ વાળો દોસ્તો વિડીયો તમે સર્ચ કરશો ને આપણા ચેનલમાં જઈને તો તમને કમાટી બાગ વાળો વિડીયો મળી જશે। અચ્છા, તમારે ડેઈલી કેટલી જતી હશે કોથમીર વડી? उतना गिनती तो नहीं, पर 100-150 प्लेट 100-150 प्लेट कोथमीर वड़ी वेचाई है। वाह,
આપણે લોકેશન વિશે થોડુંક બતાવી દો અહીં. સયાજીગંજ ડિવિડન્ડ સર્કલ પર ખેતલા આપા ટી સ્ટોલ છે, હા. એની ઓપોઝિટમાં જ માવી લાવી છે, ઓકે ટેસ્ટ ઓફ નાગપુર નામે. ઓકે બીજી તમને અગર અહીંયા તમને બંધ મળશે તો મારી બીજી શાખા છે ઓકે ગુજરાત કિડની હોસ્પિટલની બાજુમાં એમાવેટ કોમ્પ્લેક્સ છે, ઓકે એમાં મારી ટેસ્ટ ઓફ નાગપુરની દુકાન છે. ઓકે એ પણ તમે આવી શકો છો. ઓકે અને અહીંના ટાઈમિંગ વિશે થોડુંક બતાવો. ડિવિડન્ડમાં ટાઈમિંગ છે અત્યારે ગરમીના લીધે સાંજે 6 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી, ઓકે અને દુકાનનો ટાઈમિંગ છે સવારે 8:30 થી 6 વાગ્યા સુધી. મતલબ અહીંયા રાતના 6 થી રાતના 1 વાગ્યા એક સુધી વાગ્યા સુધી. ઓકે તો લેટ નાઇટ તમારે અહીંયા આવવું હોય તો મળી જશે ને બધું મળી કોથમીર વડી. હા. ઓકે તો જો અહીંયા ફ્રાય ઓલમોસ્ટ થવા આવી ગઈ છે. અંદરભાઈ આપણી એક પ્લેટમાં કેટલી કોથમીર વડી હોય? બે કેટલા? આવશે, 2 પીસ હોય છે. એમાં કટ થાય છે. હા. અને આમની પ્રાઇસ કેટલી છે? 40 રૂપીસના 2 પીસ છે. 40 રૂપીસના 2 પીસ. ઓકે ટમાટી ભાગ 50 રૂપિયા 2 પીસ હતા. પછી આ તમારી આ મીઠી ચટણી, ખાટી મીઠી ચટણી છે, હા હા ખજૂર આંબલી ને ગોળની. બરાબર. અને આ મારી તીખી ચટણી છે. ઓકે એ સાઈડમાં. હા. અને આ મારો સ્પેશિયલ ચાટ મસાલો છે. ઓકે દોસ્તો આપણી પાસે ત્રણેય આઈટમ આવી ગઈ છે. ઉલટા વડાપાવ છે, કોથમીર વડી છે અને આમની મટકી ભેળ છે. ત્રણ ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન આઈટમ છે નાગપુરની. આપણે સૌથી પહેલા કહેવાય ને આમની ફેમસ અને મારી પણ ફેવરિટ કોથમીર વડી આપણે ટ્રાય કરીશું. અંદર તમે ફીલ જો, બધો મસાલો ફીલ કર્યો છે અને ઉપર આખું લેયર ફ્રાય કરેલું છે, ક્રન્ચી હોય છે એકદમ. દોસ્તો ટેસ્ટની વાત કરું ને, ઉપરનો લેયર ક્રન્ચી છે ને, અંદર મસાલો છે, સિંગનો મસાલો છે, ટોપરાનો મસાલો છે અને કહેવાય ને કે ત્રણેયનું મિક્સર કરીને એકદમ જોરદાર મસાલો બનાવ્યો છે. ટેસ્ટી લાગશે, તમને મજા આવશે. અને ગુજરાતી લોકો માટે છે ને યુનિક વેરાયટી છે આ. તમને જનરલી ગુજરાત બહાર જ ખાવા મળતી હોય, પણ હવે અહીંયા આપણા ગુજરાતમાં પણ ધીમે ધીમે ચાલુ થઈ રહી છે. વડોદરામાં તમને આ પણ આઈટમ મળી જશે. બીજી આઈટમ છે આમની મટકી ભેળ. એકદમ હેલ્ધી ઓપ્શન છે. બાફેલા મઠ યુઝ કરે છે, મમરા યુઝ કરે છે, કાંદા, ટમેટા અને કેરી અને ચટણી આટલું યુઝ કરીને ભેળ બનાવવામાં આવે છે. ચવાણું બી થોડુંક એડ થઈ છે. તો કહેવાય ને હેલ્ધી અને ભરપેટ નાસ્તો કરવો હોય ને ઓપ્શન સારો છે. અને ટેસ્ટ પણ મહારાષ્ટ્રીયન ભેળનો ટેસ્ટ આવે છે. અને અત્યારે જે ટ્રેન્ડિંગમાં આઈટમ ચાલે છે ઉલટા વડાપાવ, એ આપણે ટ્રાય કરીએ. અંદર મસાલો ફીલ છે અને ઉપર આખું ચણાના લોટનો લેયર કરીને ફ્રાય કરેલું છે. ઉલટા વડાપાવ જેને કહેવાય. ટેસ્ટની વાત કરું ને તો તમને વડાપાવનો બી ટેસ્ટ આવશે અને જોડે જોડે તમે પકોડા ખાતા હશો ને તો એવો પણ ટેસ્ટ આવશે. હા, પણ આમાં જે ઉપરથી એમનો જે સ્પેશિયલ નાગપુરનો જે મસાલો એડ કર્યો છે ને, એનાથી થોડોક ડિફરન્ટ ટેસ્ટ આવે છે. ઓરિજિનલ મુંબઈ સ્ટાઇલમાં જે વડાપાવ ખાતા હોય ને એવો ટેસ્ટ તમને આવશે. ત્રણ આઈટમ જોરદાર છે. અને બીજી પણ અહીંયા ઘણી બધી આઈટમ મળે છે. આખી મહારાષ્ટ્રીયન ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન છે. વડાપાવમાં બી ઘણા ઓપ્શન છે, તો ટ્રાય કરવા લાયક છે. ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન ટેસ્ટ લેવો હોય તો આપણા તરફથી આ પ્લેસને થમ્સ અપ છે. તમે અહીંયા આવશો તો ગેરંટી આપું છું તમને આ ટેસ્ટ ગમશે. તો દોસ્તો આ ટેસ્ટ ઓફ નાગપુરમાં આજે આપણે વસ્તુ ખાધી બધી ત્રણ આઈટમ, કોથમીર વડી, ઉલટા વડાપાવ અને મટકી ભેળ, તમને કેવી લાગી એ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને આપણી ચેનલ ટ્રિપોલી ગ્રુપને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.
આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વીક એક નવા જ ફૂડ વિડીયો સાથે, એક નવા જ પ્લેસ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ.